તો ગયા પીરિયડમાં આપણે કાવ્યની વ્યાખ્યા, કાવ્યનું લક્ષણ એટલે કે કાવ્યનું સ્વરૂપ એના વિશે ચર્ચા કરી. આજે હવે કાવ્યના પ્રકારો, કાવ્યના ભેદો એની વાત કરીશું. તદ્ભેદાન ક્રમેણાઃ એટલે કે તેના પ્રકારો ક્રમથી કહે છે. કારિકા છે ઇદમ મતિશયની વ્યંગ્યે વાચ્યાત ધ્વનિ બુધૈ કથિતઃ. જે વાચ્યાર્થ કરતા એટલે કે વાચ્ય કરતા વ્યંગ્યમાં એટલે કે વ્યંગ્યાર્થમાં ચઢિયાતું હોય તેને આપણે ઉત્તમ કાવ્ય કહેવામાં આવે છે, જેનું બીજું નામ ધ્વનિ કાવ્ય કહેવામાં આવે છે. મમ્મટાચાર્યે કાવ્યના આપણને 3 પ્રકાર બતાવ્યા છે. એક ઉત્તમ કાવ્ય એટલે કે ધ્વનિ કાવ્ય, 2 મધ્યમ કાવ્ય એટલે કે ગુણીભૂત વ્યંગ્ય, અને 3 અધમ કાવ્ય એટલે કે ચિત્ર કાવ્ય. આ પ્રકારો ધ્વનિને આધારે પાડવામાં આવ્યા છે. જો વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ એટલે કે ધ્વનિ ચઢિયાતો હોય તો ઉત્તમ કાવ્ય, જો વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ ચઢિયાતો હોય તો મધ્યમ કાવ્ય, અને જો વ્યંગ્યાર્થ બિલકુલ હોય જ નહીં તો તે અધમ કાવ્ય બને છે. તો હવે આપણે ઉત્તમ કાવ્ય એટલે કે ધ્વનિ કાવ્યની વાત કરીશું. તો કારિકા આપણે જોયું આગળ કે ઇદમ મતિશયની સંધિ છે, ઇદમ અતિશયની વ્યંગ્યે વાચ્યાત ધ્વનિ બુધૈ કથિતઃ. તો આ કારિકામાં મમ્મટે ઉત્તમ કાવ્યનું લક્ષણ આપ્યું છે. એમાં બુધૈ શબ્દ આપણું ખાસ ધ્યાન દોરે છે. બુધૈ આ શબ્દ મમ્મટે વૈયાકરણો માટે એટલે કે વ્યાકરણ શાસ્ત્રના વિદ્વાનો માટે વાપર્યો છે. કારણ કે સાહિત્ય સ્વામીઓ હંમેશા વૈયાકરણોને જ અનુસરે છે. સાહિત્ય શાસ્ત્ર વ્યાકરણ શાસ્ત્રનું અનુગામી શાસ્ત્ર છે. જો કે ત્યાં ધ્વનિ શબ્દ પણ વ્યાકરણ શાસ્ત્રમાંથી જ ઉતરી આવ્યો છે. જો કે ત્યાં એ જુદા સંદર્ભમાં વપરાયો છે. સ્ફોટવાદ વ્યાકરણશાસ્ત્રનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે. વૈયાકરણો શબ્દને બ્રહ્મ માને છે. વેદાંતીઓના બ્રહ્મની જેમ તે શબ્દ અનાદિ, અનંત, અખંડ, નિર્ગુણ, નિરાકાર છે. ધ્વનિના માધ્યમથી તે પ્રગટ થાય છે. આપણે સરળમાં સરળ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કમલ શબ્દ, એમાં 3 ધ્વનિઓ છે, ક, મ અને લ. જ્યારે છેલ્લા ધ્વનિ એટલે કે લનો ઉચ્ચાર થાય છે ત્યારે પૂર્વ ઉચ્ચારિત ક અને મ સહિત લ એટલે કે કમલ એટલે કમલ પ્રત્યક્ષ થાય છે. એ જ સ્ફોટ છે જે અવિનાશી અને અખંડ છે અને ધ્વનિના માધ્યમથી તે ઉપસ્થિત થાય છે. સાહિત્યશાસ્ત્રમાં
ધ્વનિનો અર્થ વ્યંગ્યાર્થ થાય છે, જે શબ્દ અને અર્થના યુગલ દ્વારા પ્રગટ થાય છે. જ્યારે ધ્વનિ પ્રગટ થાય છે ત્યારે વાચ્યાર્થ ગૌણ બની જાય છે. આમ વૈયાકરણોના મતને અનુસરનારા સાહિત્યચાર્યોએ વૈયાકરણો પાસેથી ધ્વનિ શબ્દ લીધો, પણ તેનો પ્રયોગ જુદા સંદર્ભમાં કર્યો. વૈયાકરણોના મતે ધ્વનિ સ્ફોટરૂપ વ્યંગ્યનો વ્યંજક પ્રકાશક હતો. દાખલા તરીકે કમલ, જ્યારે સાહિત્યશાસ્ત્રના મતે શબ્દ અને અર્થ એ વ્યંજક છે અને તેમાંથી નીકળતો વ્યંગ્યાર્થ એ જ ધ્વનિ છે. તો અહીં આને સમજાવવા માટે મમ્મટાચાર્યે આપણને નીચે મુજબનો એક શ્લોક આપ્યો છે. એ શ્લોકને સમજાવતા પહેલાં આપણે કારિકા 5 એટલે કે ઉત્તમ કાવ્ય, ધ્વનિ કાવ્યની વાત કરી. ધ્વનિ બુધૈ કથિત, એની નીચે જે વૃત્તિ છે એ પણ આપણે જોઈ લઈએ, સમજી લઈએ. તો તમારી પાસે પુસ્તક છે તો વૃત્તિ જુઓ. ઇદમ ઇતિ કાવ્યમ, ઇદમ એટલે કે આ એટલે કે આ કાવ્ય. બુધૈ વૈયાકરણૈ પ્રધાનભૂત ફૂટ સ્ફોટ રૂપ વ્યંગ્ય વ્યંજકસ્ય શબ્દસ્ય ધ્વનિ ઇતિ વ્યવહાર કૃતઃ તત્સ્તમતાનુસારીભિઃ ન્યયભિઃ નગ્ભાવિત વાચ્ય વ્યંગ્યજનક્ષમસ્ય શબ્દાર્થ યુગલસ્ય યથા. ઇદમિતિ કાવ્યમ એટલે કે આ કાવ્ય. વિદ્વાનોએ, વ્યાકરણશાસ્ત્રના વિદ્વાનોએ પ્રધાનભૂત સ્ફોટ રૂપ વ્યંગ્યાર્થના વ્યંજક શબ્દ માટે ધ્વનિ શબ્દનો વિનિયોગ એટલે કે પ્રયોગ કર્યો હતો. પછી તેમના મતાનુસાર બીજાઓએ પણ વાચ્યાર્થને ગૌણ બનાવનારા વ્યંગ્યાર્થને પ્રગટ કરવામાં સમર્થ શબ્દ અને અર્થના યુગલ માટે ધ્વનિ શબ્દ વાપર્યો. તો યથા એટલે કે જેમ કે, એને માટે ઉદાહરણ લઈએ આપણે. નિશેષચ્યુત ચંદનમ સ્તનતટમ નિર્મુષ્ટ રાગધર નેત્રે દુરમંજને પુલકિતા તન્વી તવેયમ તનુઃ મિથ્યાવાદિની દુતિ બાંધવજનસ્યાજ્ઞાત પીડાગમે વાપી સ્નાતુમ મિતો ગતાસી ન પુનઃ તસ્ય અધમસ્ય અંતિકમ. તો મિત્રો, આ સંધિ છોડીને મેં વાંચ્યું છે નિશેષચ્યુત ચંદનમ સ્તનતટમ નિમૃષ્ટ રાગ અધર. સંધિ સાથે છે નિમૃષ્ટ રાગોધરો. નેત્રે દુર્નમંજને પુલકિતા તન્વી તવેયમ તનુઃ મિથ્યાવાદિની દુતિ બાંધવ જનસ્યાજ્ઞાત પીડાગમે. પણ સંધિ છોડીએ તો બાંધવ જનસ્ય આજ્ઞાત વાપી સ્નાતુમ ઇતો ગતાસી વાપી સ્નાતુમ ઇતિ ગત અસી ન પુનઃ તસ્ય અધમસ્ય અંતિકમ. સંધિ છોડીને વાંચ્યું, સંધિ જોડે પુનઃ તસ્યાધમસ્યાંતિકમ. તો કે છે કે એનું ભાષાંતર જોઈ લઈએ. તારા સ્તનોના અગ્રભાગનું ચંદન એકદમ ભૂસાઈ ગયું છે. અધરોષ્ઠનો એટલે કે હોઠ, ઉપરના હોઠનો રંગ લૂછાઈ ગયો છે. જે લિપસ્ટિક કરી હશે એ
લૂછાઈ ગઈ છે. એ જમાનામાં અડતો હતો, અઘરું હતું, તો એ બધાના લેપ લગાડવામાં આવતા હતા. આંખો અંજણ વિહોળી બની ગઈ છે અને તારો આ નાજુક તન્વી, નાજુક દેહ રોમાંચિત થઈ ગયો છે. સ્વજનોને થનારી પીડાથી અજાણ, અસત્ય બોલનારી, જુઠ્ઠું બોલનારી હે દૂતી, તું અહીંથી વાવમાં સ્નાન કરવા ગઈ હતી, પરંતુ પેલા અધમની પાસે નહીં ગઈ હોય. અત્ર તદંતિકમ એવ રંતુમ ગતાસી ઇતિ પ્રાધાન્યેન અધમ પદેન વ્યજ્યતે. એટલે એનું કે અહીં તું તેની પાસે ક્રીડા કરવા કે રમણ કરવા જ ગઈ હતી એવું અધમ એ પ્રધાન પદ વડે સૂચવાઈ જાય છે. તો અત્ર તદંતિકમ એવ રંતુમ ગતાસીતિ પ્રાધાન્યેન અધમ પદેન વ્યજ્યતે. તો મિત્રો, આ પૂર્વાપર સંદર્ભ આપવા માટેનું વાક્ય અગત્યનું છે, એ તમે નોટ ડાઉન કરી લો. આરસી, રેફરન્સ ઇન કોન્ટેક્ટ. તો અહીં તે મારા પ્રિયતમની પાસે જ રમણ કરવા ગઈ હતી એવું અધમ એ પ્રધાન પદ વડે સૂચવાય છે. તો જેમાં વાચ્યાર્થી વ્યંગ્યાર્થ વધારે ઉત્કૃષ્ટ, ચમત્કૃતિયુક્ત, રમણીય હોય તેને વિદ્વાનો ધ્વનિ કે ઉત્તમ કાવ્ય કહે છે. આ ધ્વનિ કાવ્યમાં વ્યંગ્યાર્થનું સ્થાન મુખ્ય છે અને વાચ્યાર્થનું સ્થાન ગૌણ છે. ધ્વનિ એટલે જે વ્યંગ્યાર્થને ધ્વનિત એટલે કે પ્રકાશિત કરે તેવું કાવ્ય. એટલે કે અહીં હવે આ શ્લોકનું પૂરું ભાષાંતર આપણે નથી લેતા, 2 વાર તમે સમજી લીધો છે. ફીકો પડ્યો છે રંગ તારા હોષ્ઠ પરનો. આ ઉપરયુક્ત શ્લોકને મમ્મટે ઉત્તમ અથવા ધ્વનિ કાવ્યના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપ્યો છે. તેમાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ એ વધુ ઉત્કૃષ્ટ અને રમણીય છે. એક યુવતીએ કોઈ દૂતીને તેના પ્રેમીને તેડી લાવવા માટે મોકલી હતી. દૂતી પોતે જ આકર્ષક હતી અને તેથી તે પ્રેમીને ગમી ગઈ હશે, એટલે દૂતી તેની સાથે સ્નેહ વિલાસમાં રોકાઈ ગઈ. પછી તે નાયકને મેં ઘણો મનાવ્યો, પરંતુ તે માન્યો જ નહીં. પરંતુ નાયક સાથેના વિલાસના ચિહ્નો નાયિકાના શરીર પર સ્પષ્ટ દેખાતા હતા, પણ તે ચિહ્નો એવા હતા કે તેને તે તરત જ સ્નાન કરીને આવી ન હોય તેવા લાગતા હતા. નાયિકાને સાચી પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેને અત્યંત દુઃખ થયું અને તે કહેવા લાગી, તું જુઠ્ઠું બોલે છે. તું તે અધમ નાયક પાસે નથી ગઈ, પરંતુ તું વાવ ઉપર નાહવા ગઈ હતી, જેના ચિહ્નો તારા શરીર પર પ્રકાશિત થયા છે. આ શ્લોકમાં મુખ્ય શબ્દ અધમ છે. અધમ પદેન વ્યજ્યતે એ શબ્દ તરત જ આપણું ધ્યાન ખેંચે છે, કારણ કે કોઈ પણ પ્રેમિકા પોતાના પ્રેમી માટે કારણ વિના અધમ શબ્દનો ઉપયોગ કરી શકે નહીં, પણ તે તેના દ્વારા કંઈક સૂચન કરવા માટે અધમ શબ્દ વાપરે છે. અને
આ શબ્દથી સાફ સૂચવાય છે કે દૂતી એ નાયક સાથે વિલાસ એટલે કે રમણ ક્રીડા કરીને આવી છે. આવા વ્યંગ્યાર્થથી જ અધમ શબ્દનો ઉપયોગ સાર્થક બને છે. જેણે નાયિકા જેવી નાયિકાને ભૂલીને તેની જ દૂતી સાથે વિલાસ કર્યો છે તેવા બેવફા અને દુષ્ટ રસવૃત્તિના પુરુષ માટે આ અધમ શબ્દ વાપર્યો છે તે યોગ્ય જ છે. આમ આ શ્લોકમાં વાપી સ્નાન વાચ્યાર્થ ખાસ આકર્ષક નથી, પરંતુ નાયક દૂતીનો વિલાસ રમણ ક્રીડા એ વ્યંગ્યાર્થ વધારે આકર્ષક છે. પરંતુ આથી જ આ શ્લોકને ઉત્તમ કાવ્યનું ઉદાહરણ ગણી શકાય. આમ આ શ્લોકમાં પ્રેમ શૃંગારનું નિરૂપણ છે. તેમાં રસ નથી, પરંતુ રસનો આભાસ થયેલો છે, કારણ કે તેમાં પ્રેમના પ્રકરણની બાબતમાં ઔચિત્યનો ભંગ થયેલો છે. નાયિકાને બદલે તેની દૂતી સાથેના નાયકના વિલાસમાં અનૌચિત્ય રહેલું છે. તેમ છતાં રસાભાસ એ રસમાં જ સમાય છે. શ્લોકને આથી રસયુક્ત ગણી શકાય. તો મિત્રો, આજે આપણે આ કાવ્યના પ્રકારો એમાં ઉત્તમ કાવ્ય એટલે કે ધ્વનિ કાવ્યની ચર્ચા કરી. હવે આવતા લેક્ચરમાં બાકીના બે પ્રકારો મધ્યમ કાવ્ય અને અધમ કાવ્યની ચર્ચા કરીશું અને એને પૂરેપૂરો સમજીશું. તો અહીં આપણે અટકીએ છીએ.